share screen. Screen. Can you see the slide right now? Can you see the slide? Hello? Yes. Oh, okay. All right. Okay. So, yes. એટલે આપણે ક્યાં હતા કે જ્યારે હું સ્વભાવમાં એટલે કે ચોથા ગુણ સ્થાનકે મને આત્માની અનુભૂતિ થાય છે ત્યારે બેઝિકલી હું સ્વભાવ ભાવમાં છું. હવે એને એક થોડા કર્મોનો ઉદય હજી બાકી છે પણ તે વખતે એ જીવ કહે છે કે હું આ બધા જ પરદ્રવ્યથી હું અલગ છું. એની એક કન્વિક્શન થઈ જાય છે કે મારું સ્વરૂપ તો મારા શુદ્ધ આત્મામાં જ છે અને એટલે જે બાકીની જે વિભાવ ભાવની પર્યાય થાય છે એને અસ્થિરતાનો રાગ કહેવાય છે કારણ કે પોતાના સ્થિર ભાવમાં રહી શકતો નથી. એટલે એને અસ્થિરતાનો રાગ કહો પણ એટલો પ્યુની છે, એટલો નાનો છે, એટલો વીક છે કે એને અત્યારે આપણે ગૌણ કરી કાઢે છે ને નથી એમ કહ્યું છે આપણે અત્યારે. એટલે તારો ચિરાગ ક્વેશ્ચન હતો કે ચોથા ગુણતારક પછી એને વિભાવ ભાવ એટલે કે સ્વભાવ ભાવની બહાર આવે કે નહીં આવે પણ એને જે રાગ થાય છે એને અસ્થિરતાનો રાગ કહેવાય. એને અત્યારે આપણે સમજ માટે ગૌણ કરી કાઢ્યો છે અને એનું ઇમ્પોર્ટન્સ આપણે આપ્યું નથી પણ યસ એને થાય છે. દાખલા તરીકે ભરત મહારાજા છે પોતે ચક્રવર્તી છે, 96,000 રાણી છે અને આટલું લશ્કર છે, પોતે બીજી જગ્યાએ લડાઈ કરવા જાય છે તો એનો ભાવ તો છે કે નહીં પણ ક્ષાયિક સંકિતિ હોવાને કારણે એને ખબર છે કે મારામાં જે કંઈ હજી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન કશાય નો કશાયનો જે રાગ પડ્યો છે, જે નજીવો જેવો રાગ પડ્યો છે એનાથી મારી આ બધી પ્રવૃત્તિ થાય છે પણ એમાં મને એક સેકન્ડનો પણ રસ નથી. જોકે એનું કર્મ બંધન છે પણ એટલું મિનિમમ છે કે નહીવત જેવું છે. એટલા માટે આપણે કહ્યું કે જ્ઞાનીને કર્મ બંધન થતું નથી, થાય છે પણ એટલું ઓછું છે કે જ્યાં નહીવત છે એટલા માટે નથી થતું એમ કહ્યું એને. ખ્યાલ આવ્યો? Yeah, Kirtan, forgive me. My question is still that before fourth Gunasthanak, for people like us, or me, are we having currently Swabhav Pariniti and Vibhav Pariniti, or are we having only Vibhav Pariniti? Because Hemant Bhai, I think during one of his lectures, I've heard કે અત્યારના હું લક્ષ પરમાં રાખું છું ને સ્વભાવમાં નથી રાખતો એટલે મને નથી મારું અનુભવ થાતો. But અત્યારના sometimes we say કે અત્યારના be even in the third stage Gunasthanak there is સ્વભાવની અનુભૂતિ but આપણો લક્ષ ત્યાં નથી. Is that correct or not? Yes. એટલે બેઝિકલી શું છે કે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે એટલે બીજા બધા જ ગુણોનું જે પરિણમન છે એને વિપરીત પરિણમન નામ આપવામાં આવ્યું. શ્રદ્ધા ગુણની બે જ પર્યાય થઈ શકે, કાં તો વિપરીત પર્યાય કાં તો સ્વભાવની પર્યાય. એટલે કે કાં તો પર તરફનું લક્ષ ક્યાં તો સ્વ તરફનું લક્ષ. હવે જ્યારે પર તરફનું લક્ષ છે ત્યારે જ્ઞાનને પણ અજ્ઞાન કહ્યું, ચારિત્ર ગુણને પણ મિથ્યા ચારિત્ર કહ્યું અને આનંદને પણ આકૃતા કહ્યું. એટલે દરેક ગુણની વિપરીત પર્યાયનું પરિણમન તે વખતે થાય છે એટલે એને એકલી વિભાવ ભાવની પર્યાય થાય છે, સ્વભાવની પર્યાય નથી થતી. જ્યારે એનું આત્મલક્ષ થાય છે, એને આત્માની અનુભૂતિ થાય છે, એની શ્રદ્ધા આત્મા તરફ આવે છે ત્યારે એને સ્વભાવ ભાવ કહેવામાં આવ્યો. ત્યારે બાકીના બધા ગુણ પરિણમનને સમ્યક પરિણમન કહેવામાં આવ્યું. એટલે સમ્યક્ત્વ કે મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણની વિપરીત અથવા તો સવળી પર્યાયને નામ આપવામાં આવ્યું. વિપરીત પર્યાયને મિથ્યાત્વ નામ આપવામાં આવ્યું, શ્રદ્ધા ગુણની સવળી પર્યાયને સમ્યક્ત્વ નામ આપવામાં આવ્યું. શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય થાય છે ત્યારે બીજા બધા ગુણની વિપરીત પર્યાય ગણવામાં આવે છે અને જ્યારે શ્રદ્ધા ગુણની સમ્યક પરિણતિ થાય છે, શ્રદ્ધા ગુણનું પરિણતિમાં સ્વ તરફનું ધ્યાન થાય છે, સ્વ તરફનું લક્ષ થાય છે, સ્વ તરફની અનુભૂતિ થાય છે
ત્યારે બીજા બધા જ કર્મોને સમ્યક્ત્વ નામ આપવામાં આવ્યું. એટલે સમ્યક જ્ઞાન કયું, સમ્યક શ્રદ્ધા કયું, સમ્યક ચારિત્ર કયું અને અતિન્દ્રિય આનંદ કયો. બરાબર છે? Does it make sense now? Yeah, so whether or not it is vibhav bhav or swabhav bhav, we are only experiencing ourselves all the time, even in first, second, all the way in any gunasthanak. Is that basically what you said just now? નહીં. જ્યારે હું પહેલા ગુણસ્થાનકે છું ત્યારે મારું લક્ષ્ય પર તરફ જ છે, જે અનાદિથી ચાલતું આવ્યું છે. એટલે અનાદિનું મારું મિથ્યાત્વ છે, એટલે મારું મિથ્યાત્વ ચાલે છે. એટલે કે શ્રદ્ધા પર તરફની છે, એટલે મારું પરિણમન પણ પર તરફનું છે. એક તો સ્વભાવનું પરિણમન. Even in that state, yeah, એ સ્ટેટમાં બી વિભાવ ભાવ નો એક્સપિરિયન્સ પરિણમન થાય છે. એ બી શ્રદ્ધા ગુણ નો વિભાવ ભાવ, એટલે શ્રદ્ધા ગુણ ની જ એક્સપિરિયન્સ થાય છે ને ત્યારે પણ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાયનું અનુભૂતિ થાય છે અત્યારે. યસ, રાઈટ, ઓકે, બરાબર. I think I understand. No problem. Okay, all right, no problem. It's because see, આટલું સમજ પડશે ને તો આત્માનું કર્તાપણું, ભોગતાપણું અને પ્રભુત્વ તરત ખ્યાલ આવી જશે આપણને. એટલે this is a very important slide to understand કે મારું વિભાવ પરિણમન થાય છે ત્યારે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન. બસ. મારું સ્વભાવ ભાવનું પરિણમન થાય છે ત્યારે શ્રદ્ધા ગુણની સમ્યક પરિણતિ. બસ એટલું આપણે ખ્યાલમાં રાખવાનું છે. એટલું જો ખ્યાલમાં રહે તો બાકીના કર્મ જે બાકી રહ્યા એ તો હવે જવા મરવા ખાતર રહ્યા છે, આપણી સાથે જવા માટે જ રહ્યા છે મારી સાથે. એટલે કે નૈવત જેવા કર્મ રહ્યા છે. કેમ કે જ્યારે મારી પરિણતિ વિભાવ ભાવમાંથી સ્વભાવ તરફ આવે છે, મારી શ્રદ્ધા ગુણની પર્યાય વિભાવ પરિણતિમાંથી સ્વભાવ પરિણતિ તરફ આવે છે, ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ પણ જતા રહેશે. અને એ જતા રહેવાથી બાકીના જે કર્મ રહ્યા, તો દાખલા તરીકે આપણે લઈએ કે 100% કર્મ છે, એમાંથી 99.9% કર્મ જતા રહ્યા જ્યારે મારું મિથ્યાત્વ ગયું ત્યારે, જ્યારે મારી શ્રદ્ધા સ્વ તરફ થઈ ત્યારે. બાકીના જે થોડા કર્મ રહ્યા છે એ હવે એની મેતે હવે જવા માંડશે, ફટાફટ જવા માંડશે. કેમ કે આત્મા પોતાનો પુરુષાર્થ ઉપાડ્યો છે, પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ ઉપાડ્યો છે. એટલું થયા પછી હવે આપણે આગળ વધીએ છીએ કે જીવનું કર્તાપણું એટલે શું? કર્તાપણું એટલે કે કર્તાપણું એટલે શું? કે જીવ કરતા છે અને કર્મ કરતા છે, એવું 63 થી 68 ગાથા સુધીમાં કહેવામાં આવ્યું. જીવ કરતા છે, કર્મ કરતા છે. તો એક ક્વેશ્ચન થાય કે જીવ કરતા છે તો કદાચ સમજ પડી, તો કર્મ કઈ રીતે કરતા થાય? જોઈએ આપણે આગળ. જીવ કરતા છે તો એમાં નિશ્ચય નહીં લેવો પડશે અને વ્યવહાર નહીં લેવો પડશે. નિશ્ચય નહીંથી કરતા પણ એટલે જીવ પોતાના ભાવનો કરતા છે. વ્યવહાર નહીંથી કહેવામાં આવે કરતા પણ તો કે જીવ પોતાના દ્રવ્ય કર્મનો કરતા છે. જો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આર કમિંગ. નિશ્ચય નહીંથી જીવ પોતાના ભાવનો કરતા છે, વ્યવહાર નહીંથી જીવ દ્રવ્ય કર્મનો કરતા છે. વેઇટ અ સેકન્ડ, કર્મ તો પૂતગલ છે અને જીવ ચેતન છે, તો જીવ કર્મનો કરતા કઈ રીતે થઈ શકે? કેમ કે આપણને સમજાવવામાં આવ્યું છે સમીસાની ભાષામાં કે કર્તા કર્મપણું એક જ દ્રવ્યમાં હોય. તો આમાં તો 2 દ્રવ્ય તમે લાવ્યા, 2 દ્રવ્ય લાવ્યા એટલા માટે તો અહીંયા વ્યવહાર નહીં મૂકવામાં આવ્યો. જો એક જ દ્રવ્યની વાત કરવામાં આવે, જીવની જ વાત કરવામાં આવે, જીવ પોતાના ભાવનો કરતા છે એમ કહેવામાં આવે, તો એમાં નિશ્ચય નહીં આવે. નિશ્ચય નહીં આવી ગયો. નિશ્ચય એટલે જે છે તે તેમનું તેમ જ. વ્યવહાર એટલે 2 જુદા જુદી વસ્તુઓને ભેગા કરીને વાત કરવી. જીવ દ્રવ્ય કર્મનો કરતા છે એમ કહું, એનું વ્યવહાર નહીં કહું. 2 અલગ વસ્તુને એક રૂપે માનવી, એનું નામ જીવનું વ્યવહારથી કરતા પણ થયું. બરાબર છે? હવે એને આપણે થોડું ફિગરથી સમજીએ. આપણે જે આગલી ફિગર સમજાતી એનાથી સમજીએ કે જીવ પોતાના ભાવનો કરતા છે નિશ્ચયથી.
એટલે કે જ્યારે જીવ પોતે સ્વભાવ ભાવમાં છે કે વિભાવ ભાવમાં છે, અહીંયા બીજો એરો મૂક્યો નથી, મૂકો જોઈએ બીજો એરો. જીવ પોતાનો ભાવનો કરતા છે. જીવે આત્મદ્રવ્યે પોતાની સ્વતંત્રતાથી સ્વભાવ ભાવમાં જવાનું નક્કી કર્યું કે વિભાવ ભાવમાં રહેવાનું નક્કી કર્યું. જીવે પોતે પોતા થકી પ્રયત્ન કર્યો એટલે જીવ પોતાના ભાવનો કરતા છે એમ થયું. એટલે જીવ પોતાના ભાવનો કરતા છે એમાં શું આવશે કે જીવ આટલો જે ભાગ છે જીવનો ભાગ છે, એ જીવનું પરિણમન પણ ત્યાં થઈ રહ્યું છે કે જીવ પોતે સ્વભાવ ભાવમાં રહી શકે છે કે વિભાવ ભાવમાં જઈ શકે છે. એ પોતાની ઇન્ડિપેન્ડન્સથી કરી શકે છે. એટલે જીવ પોતે એક જ દ્રવ્યની અંદર વાત કરવામાં આવી એટલે જીવ પોતાના ભાવથી પોતાનો કરતા છે નિશ્ચયથી. જો હવે છે ને આમાં થોડું કન્ફ્યુઝન ન થાય એ ધ્યાનમાં રાખવાનું છે. હું મારી પોતાની આગવી તાકાતથી હું રાગ કરું છું. અત્યારે કોણે રાગ કર્યો? મેં કર્યો. હું એટલે કોણ? આત્મદ્રવ્ય. મેં મારી તાકાતથી મારી અંદર રાગ ઉત્પન્ન કર્યો. પરની અંદર કશું મેં નથી કર્યું, મેં મારામાં રાગ ઉત્પન્ન કર્યો. તો એને પણ નિશ્ચયથી કરતા પણ કહેવામાં આવશે, અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવશે. અને સ્વભાવ ભાવનું કરે તો શુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવશે. એ જ્યારે આપણે નિશ્ચય વ્યવહારની વાત કરીશું, નિશ્ચય વ્યવહારનો ક્લાસ લઈશું ત્યારે આપણે એમાં ડિટેલથી સમજીશું. પણ અત્યારે જીવે પોતે પોતાની રીતે પોતાના સ્વભાવ ભાવમાં રહેવાનું નક્કી કર્યું કે પોતે પોતાની રીતે વિભાવ ભાવમાં જવાનું નક્કી કર્યું. એ સ્વતંત્રતાથી પોતાની અંદર પરિણમન થયું એટલે કાર્ય પોતામાં થયું, કારણ પણ પોતે થયું. એટલે આત્માનું કર્તાપણું નિશ્ચયથી આત્માની અંદર છે. હવે જ્યારે આ બધી વસ્તુ થઈ રહી છે, ત્યારે શું થાય છે? બીજું, જ્યારે પોતે વિભાવ ભાવમાં જાય છે ત્યારે શું થાય છે? જ્યારે વિભાવ ભાવમાં જીવ ગયો ત્યારે સામે નવા કર્મનું બંધન કર્યું. તો નવા કર્મનું બંધન થવા માટેનું નિમિત્ત કોણે પ્રોવાઈડ કર્યું? તો કે આત્માના વિભાવ ભાવે પ્રોવાઈડ કર્યું. એટલે અત્યારે આપણે આ રીતે જોવાનું વિચાર કરીશું કે આત્માની અંદર જ્યારે વિભાવ ભાવ સોરી એક મિનિટ, ઓકે. આત્મા જ્યારે પોતે વિભાવ ભાવ કરે છે તો એ વિભાવ ભાવને જોઈને, વિભાવ ભાવના નિમિત્તને જોઈને નવા કર્મનું બંધન થયું. તો કોણે બંધન કર્યું? નવા કર્મનું બંધન તો પોતે પોતા થકી થયું છે, પણ સામે વિભાવ ભાવ એને નિમિત્ત તરીકે ઉભો છે. એટલે ઉપચારથી, આરોપથી પોતાના આત્માના વિભાવ ભાવને દ્રવ્ય કર્મનો કર્તા કહેવામાં આવ્યો. એટલે જીવ જળ કર્મનો કર્તા વ્યવહારથી કહેવામાં આવ્યો. વ્યવહાર કેમ કહ્યું? આ બાજુ કર્મ છે, આ બાજુ જીવનો ભાવ છે, બંને જુદા દ્રવ્ય છે, બંનેની એકમેક કરી અને જાણે જીવે કેમ કર્મ બંધન ના કર્યું હોય એમ કહ્યું. જો જીવનો વિભાવ ભાવ ન હોય તો નવા કર્મનું બંધન નથી થતું. જીવનો વિભાવ ભાવ છે એટલે નવા કર્મનું બંધન થયું. એટલે બંનેને એકબીજાનો એટલે કે વિભાવ ભાવને નવા કર્મના બંધનનો આરોપ આપી અને એ વિભાવ ભાવને એટલે કે એ જીવના ભાવને જળ કર્મનો કરતા વ્યવહારથી કહેવામાં આવ્યો. ખ્યાલ આવ્યો? બરાબર છે? એટલે આ રીતે જીવ નિશ્ચયથી કરતા છે પોતાના ભાવનો, વ્યવહારથી કરતા છે દ્રવ્ય કર્મના બંધનનો. એટલે આપણે જીવનું કરતા પણ બે રીતે જોયું. એવી રીતે હવે આપણે કર્મ કરતા છે એ જોઈએ. કર્મ કરતા છે એમાં શું શું આવે છે કે નિશ્ચય નહીંથી કરતાપણું કર્મનું કઈ રીતે છે? તો કે કર્મ પોતાના ભાવનો કરતા છે. વ્યવહાર નહીંથી કરતાપણું કર્મ જીવના ભાવનો કરતા છે.
ફરીથી નિશ્ચય નહીંથી કર્મ પોતાના ભાવનો કરતા છે, વ્યવહારથી કર્મ જીવના ભાવનો કરતા. આ પેલા જીવ કરતા ઊંધું થયું. જીવ પોતાના ભાવનો કરતા છે નિશ્ચયથી હતું, જીવ કર્મનો કરતા છે એ વ્યવહારથી કહ્યું હતું. હવે ઉલટી બાજુ આપણે પલટી મારી છે. આ બાજુ કર્મ પોતાના ભાવનો કરતા છે અને વ્યવહારથી કર્મ જીવના ભાવનો કરતા છે. કઈ રીતે એ આપણે થોડી પેલી સ્લાઇડથી જોઈએ પાછા. હવે એ વાત કરીએ એ પહેલા છે ને, આજે કર્મ પોતાના ભાવનો કરતા છે એમ આવ્યું એટલે જ્યારે ભાવ શબ્દ આવે છે ને તો આપણને એમ થાય છે કે આ આત્માની વાત થાય છે, પણ કર્મની અંદર પણ પોતાનું આગવું પરિણમન થાય છે. કર્મની અંદર પણ એની પોતાની પર્યાય થાય છે. આજે કેરી આપણે લઈએ છીએ તો કેરી છે આપણે લીલા રંગની છે, કઠણ છે, એમાંથી કોઈ સુગંધ આવતી નથી, અને એને કાપીને જો ખાઈએ છીએ તો ખટાશનો સ્વાદ આવે છે. એ કર્મ એ કેરીને આપણે ન કાપી અને બીજી જે કેરી છે એને રાખી મૂકીએ, આપણે કશું આપણે કર્યું નથી, ઘરમાં લાવીને મૂકી જ રાખી છે, તો એ કેરીનો કલર ગ્રીનમાંથી યલો થાય છે, ગોલ્ડ થાય છે, પોચું થાય છે, સ્વીટ સ્મેલ આવે છે, અને એને જ્યારે કાપીને ખાવામાં આવે, સુધારીને ખાવામાં આવે ત્યારે એમાંથી મીઠો ટેસ્ટ આવે છે. તો આ બધું કોણે કર્યું? મેં કર્યું નહીં, કોઈ બીજા આત્માએ કર્યું નહીં. પૂદગલનું પોતાના સ્વતંત્ર પરિણમનથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું પરિણમન થયું. સ્પર્શના પરિણમનથી કઠણમાંથી પોચાપણું થયું, ગંધના પરિણમનમાંથી જે ફ્લેટ સ્મેલ આવતી તેને બદલે સ્વીટ સ્મેલ થવા માંડી. સ્પર્શ રસની અંદર જે ખટાશ ટેસ્ટ હતો એને બદલે મીઠો ટેસ્ટ થઈ ગયો. સ્પર્શ રસ વર્ણ જે ગ્રીન હતો એને બદલે ગોલ્ડ કલર થઈ ગયો. તો એ કેરીના પૂદગલ પરમાણુનું સ્વતંત્ર પરિણમન હતું, એટલે એ પૂદગલના ભાવ કહેવામાં આવ્યા. લીલામાંથી યલો થવું, ખાટામાંથી મીઠાશ થવું, હાર્ડમાંથી સોફ્ટ થવું, એ બધી જ વસ્તુ એ કર્મના એટલે કે પૂદગલના પોતાના પરિણામ, એટલે કે પૂદગલનો પોતાનો ભાવ શબ્દ લેવાનો છે અહીંયા. એટલે પૂદગલનો ભાવ એટલે પૂદગલની અંદર થઈ રહેલી પ્રક્રિયા, બસ. આત્માનો ભાવ એટલે આત્મામાં થઈ રહેલી પ્રક્રિયા. એટલું જોયા પછી હવે આપણે આગળ વધીએ કે અહીંયા એક જેનેરિક કાર્બન વર્ગના છે. આ એક કાર્બન વર્ગના છે, એ આખા વિશ્વમાં ઠાંસીને ભરેલી જેનેરિક કાર્બન વર્ગના છે. એ કાર્બન વર્ગનાની અંદર અત્યારે આ સમયે કર્મ રૂપે પરિણમન થવાનું હતું. જો અહીંયા કેરી લઈએ આપણે તો કેરીની અંદર લીલામાંથી યલો થવાનું હતું. એવું રીતે જેનેરિક કાર્બન વર્ગનાનું નવા કર્મ રૂપે બંધન થવાનું પોતાની અંદર પોતાની પર્યાયમાં લખેલું હતું. જેમ કેરીની અંદર ખટાશમાંથી મીઠાશ થવી, એમાં કોઈએ કાંઈ કર્યું નથી, કેરીએ પોતે પોતાની રીતે કર્યું. એવી રીતે કાર્બન વર્ગના પોતે હવે દ્રવ્ય કર્મ રૂપે પરિણમવાના છે. એટલે કે એમાં જ્ઞાનાવરણ રૂપે, દર્શનાવરણ રૂપે, અંતરાય રૂપે, મોહની રૂપે, નામ, ગોત્ર, આયુ અને વેદની રૂપે પરિણમન થવાનું છે. એનું એ પરિણમન થાય છે, એને કર્મનો ભાવ કયો. તો એમાં શું થયું? કાર્બન વર્ગનાનું કર્મ રૂપે પરિણમન એ કર્મનું કર્તાપણું નિશ્ચયથી થયું. શું કહ્યું? કાર્બન વર્ગનાનું આ જેનેરિક કાર્બન વર્ગના જે અહીંયા પડી છે એનું કર્મ રૂપે પરિણમન થવાનું હતું. તો એ પરિણમન પોતે કર્મના પાર્ટિકલ પોતાથી કર્યું, એટલે કર્મનું કર્તાપણું નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. એટલે આ જે રિએક્શન થઈ રહ્યું છે એની અંદર પૂદગલ કર્મ પોતે પોતા થકી પોતાની રીતે પરિણમન કરે છે. એટલે એ નિશ્ચય થયો,
એટલે કે પૂતગલનું પરિણમન પૂતગલે કર્યું, એમાં કોઈએ કાંઈ કર્યું નથી. હા, સામે વિભાવ ભાવ પડ્યો છે, પણ તો નિમિત્તથી પડ્યો છે. એટલે આનું પરિણમન પોતાથી થયું, એટલે એને કાર્મણ વર્ગણાનું કર્મ રૂપે પરિણમન, એ કર્મનું કર્તાપણું નિશ્ચયથી કહેવામાં આવે છે. હવે કર્મનું કર્તાપણું આપણે સમજ્યા, એ નિશ્ચયથી તો વ્યવહારથી કઈ રીતે થાય છે? તો વ્યવહારથી કઈ રીતે થાય છે? એટલે કે જ્યારે કર્મ જીવના વિભાવ ભાવનો કર્તા છે, જ્યારે નવા કર્મનું બંધન થયું, કર્મ 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 કર્મ, ત્યારે સામે વિભાવ ભાવ નિમિત્ત તરીકે ઉભો છે. એ વિભાવ ભાવ જ્યારે નિમિત્ત તરીકે ઉભો છે, તો એને હવે આપણે એ કર્મનો જે નવા કર્મ જે છે એમાં બંધન થવામાં સામે કર્મનું નિમિત્ત ઉભો રહેલું છે. તો જ્યારે હું નિમિત્ત તરફ દ્રષ્ટિ કરું છું, જો ભાઈ, નવા કર્મ બંધન ક્યારે થયું? કે જો આત્મામાં વિભાવ ભાવ ના હોત ને તો નવા કર્મ બંધન ના થાત. સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર બેઠા છે અને સિદ્ધશિલા પર પોતાના અતિન્દ્રિય આનંદમાં મસ્ત છે. એમની આજુબાજુ આ ઘણી કાર્મણ વર્ગણાઓ ઠાંસોઠાંસ ભરેલી છે, ત્યાં આજુબાજુ પડી છે, પણ પોતાનો વિભાવ ભાવ નથી. આ સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વભાવ ભાવમાં મસ્ત છે, વિભાવ ભાવ નથી, એટલે નવા કર્મ બંધન થતું નથી. નવા કર્મના બંધન માટે આત્માનો વિભાવ ભાવ જવાબદાર છે. અને એટલા માટે આત્માના વિભાવ ભાવ ઉપર આરોપ આપી અને એવું કહ્યું કે કર્મ એ જીવના વિભાવ ભાવનો કર્તા છે. વ્યવહારથી કર્મ પોતાના પરિણમનનો સ્વતંત્રતાથી કરનાર નિશ્ચયથી કરતા છે. વ્યવહારથી કર્મ જીવના વિભાવ ભાવનો કરતા છે. તો એ રીતે આપણે અહીંયા કર્મનું કર્તાપણું અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. હવે કર્મ કરતા આત્મા આપણે બે વસ્તુ જોઈ. કઈ કઈ વસ્તુ જોઈ છે? જીવ કરતા છે નિશ્ચયથી વ્યવહારથી, કર્મ કરતા છે નિશ્ચયથી વ્યવહારથી. એ રીતે આપણે કર્મનું કર્તાપણું નક્કી કર્યું. હવે આપણે કર્મનું ભોગતાપણું કઈ રીતે છે એ આપણે જોઈએ છે. જીવનું ભોગતાપણું કઈ રીતે છે એ પહેલા જોઈએ છે. જીવના ભોગતાપણાની અંદર શું કહું? નિશ્ચય નથી. જીવનું ભોગતાપણું એટલે જીવ પોતાના અનાકૂળ આનંદનો ભોગતા છે. વ્યવહાર નથી જીવનું ભોગતાપણું એટલે જીવ આકુળતાનો ભોગતા છે, સુખ દુઃખની કલ્પનાનો ભોગતા છે. નિશ્ચયથી જીવ પોતાના આ નિશ્ચયથી શબ્દ ઉપર જોવો જોઈએ, સોરી ના, એટલે જીવ ઇગ્નોર ધીસ સેન્ટેન્સ ઓવર હિયર, ઓકે. જીવ અનાકુળનો ભોગતા, સુખ દુઃખનો પોતાની સુખ દુઃખ કલ્પનાનો ભોગતા છે. કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. જો હવે જીવ ભોગતા છે એટલે જીવની અંદર શું શું થઈ રહ્યું છે એની આપણે વાત કરવાની છે. એટલે આપણે જીવને અહીંયા આપણે લઈએ છીએ, બીજા બધાને કર્મને હવે આપણે બાજુમાં મૂકીશું. આપણે જીવથી વાત કરીએ છીએ. જીવ જ્યારે પોતાના સ્વભાવ ભાવમાં જાય છે, ચોથા ગુણસ્થાનકે આત્માની અનુભૂતિ થાય ત્યારે જીવ પોતાના સ્વભાવ ભાવની અંદર જાય છે. પંચમ ગુણસ્થાનકે એ સ્વભાવમાં જવાની પ્રક્રિયા થોડી ઇન્ટેન્સિફાય થાય છે. સાતમા ગુણસ્થાનકે એ ઇન્ટેન્સિટી પ્રચુર સ્વસંવેદન શબ્દ આપવામાં આવ્યો છે. આઠમા, નવમા, દસમા અને 12મા ગુણસ્થાનકે આત્મા જ્યારે પોતાના સ્વભાવ ભાવની અંદર સ્થિર થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર થાય છે. અને ત્યાર પછી 13મા ગુણસ્થાનકે એ જીવને કેવળ જ્ઞાન થાય છે. તો એ પોતાના સ્વભાવ ભાવની અંદર મસ્ત છે. સ્વભાવ ભાવમાં જ્યારે પોતે પોતાના સ્વભાવ ભાવની અંદર ઇન્વોલ્વ થાય છે આત્મા, ત્યારે શું થાય છે? ત્યારે એને
અનાકૂળ આનંદનું ભોગતાપણું અનુભવમાં આવે છે. જો હવે આપણા આત્માની અંદર છે, એની અંદર આત્માની જ્ઞાન ગુણની પર્યાય છે, દર્શન ગુણની પર્યાય છે, ચારિત્ર ગુણની પર્યાય છે, અને આપણે આનંદ ગુણની પર્યાય છે. 4 પર્યાય લઈએ છીએ આપણે: દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આનંદ. તો જ્યારે શ્રદ્ધા ગુણે પોતે પોતાની રીતે આત્માના ત્રિકાળી દ્રવ્ય પર નજર કરી, એટલે કે શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન થયું, ત્યારે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું, ચારિત્રને સમ્યક ચારિત્ર કહ્યું, અને આનંદની જે અનુભૂતિ થાય છે તે વખતે ચોથા આનંદ ગુણની અનુભૂતિની વાત થાય છે. તો એને અનાકૂળ આનંદનો ભોગતા છે એમ કહેવામાં આવ્યું. પોતે સ્વભાવ ભાવની અંદર પોતે પરિણમન કરે છે ત્યારે અનાકૂળ આનંદનો ભોગતા થાય છે, અતિન્દ્રિય આનંદનો ભોગતા થાય છે. એ કઈથી થયું? નિશ્ચયથી થયું. હવે આપણે વ્યવહારથી લઈએ છીએ. વ્યવહારથી જીવ પોતાની આકુળતાનો ભોગતા છે, સુખ દુઃખની કલ્પનાનો ભોગતા છે. કેમ કે હું અત્યારે મિથ્યાત્વ ગુણ સ્થાનક પર છું, હું અત્યારે વિભાવ ભાવમાં છું, મેં મારી પોતાની તાકાતથી મારી પર્યાયમાં રાગ દ્વેષ કર્યા છે. જ્યારે મેં રાગ દ્વેષ રૂપી વિભાવ ભાવ કર્યો છે, એટલે કે રાગ દ્વેષ રૂપીનું કર્તાપણું મેં કર્યું છે, ત્યારે મને આકુળતા રૂપી સુખ દુઃખની કલ્પનાનો હું ભોગતા થાઉં છું. સ્વભાવમાં રહું છું, નિશ્ચયથી અનાકૂળ આનંદ ભોગતા છું. વિભાવમાં છું ત્યારે આકુળતા રૂપી સુખ દુઃખની કલ્પનાનો હું ભોગતા થઉં છું. એટલે કે મારી આનંદ ગુણની 2 વિપરીત પર્યાયને, એ આનંદ ગુણની સવળી પર્યાયને નિશ્ચયથી અનાકૂળ આનંદ કહો, અને આનંદ ગુણની વિપરીત પર્યાયને સુખ દુઃખની કલ્પના કહી, આકુળતા કહી, તો એને વ્યવહારથી જીવને આકુળતાનો ભોગતા કહ્યો. નિશ્ચયથી પોતે એટલે કે આનંદ ગુણની ભોગતા રૂપી જે પર્યાય છે એ જો શુદ્ધતા રૂપે પરિણમે તો એને નિશ્ચયથી અનાકૂળ આનંદ કહ્યો, અને એ જ આનંદ ગુણની વિપરીત પર્યાય થાય છે તો એને આકુળતા રૂપી ભોગતા કહ્યું, સુખ દુઃખની કલ્પનાનું ભોગતા કહ્યું. એ રીતે જીવને ભોગતાપણું કર્યું. હવે ક્વેશ્ચન રહેશે, કર્મ ભોગતા છે કે નહીં? તો કે નિશ્ચય કે વ્યવહાર નહીંથી કર્મ ભોગતા છે જ નહીં, કારણ કે તેનામાં ચૈતન્યતા નથી, તેમાં આનંદ ગુણ નથી, તેમાં શ્રદ્ધા ગુણ નથી, તેમાં જ્ઞાન ગુણ નથી. એટલે કર્મ ભોગતા થતો જ નથી. એટલે એ ભોગતાની વાત જ થતી નથી કર્મની અંદર. આ રીતે આપણે જીવનું કર્તાપણું અને જીવનું ભોગતાપણું નિશ્ચયથી અને વ્યવહારથી આપણે એનાલિસિસ કરીને જોયું. તે 63 થી 68 ગાથા સુધીનું આપણે વર્ણન કર્યું. હવે આવશે 69 ને 70 ગાથાની અંદર જીવનું પ્રભુત્વ ગુણની વાત કરવામાં આવે છે. પ્રભુત્વ ગુણ એટલે શું? કે જીવમાં 47 શક્તિ છે. સમયસાર પરિસ્થિતિની અંદર 47 શક્તિ આપવામાં આવી છે. જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દ્રશ્ય શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ. તો આવી 47 શક્તિના વર્ણન છે. એટલે કે 47 સ્પેસિફિક વસ્તુના સ્પેસિફિક જે ગુણો છે એને શક્તિ કહો કે ગુણ કહો, તો એવા ગુણ આત્માની અંદર છે. તો એવા આત્માના ગુણોની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પહેલી જીવત્વ શક્તિ છે, બીજી ચિત્તી શક્તિ છે, ત્રીજી દ્રશ્ય શક્તિ છે, ચોથી જ્ઞાન શક્તિ છે, પાંચમી સુખ શક્તિ છે, છઠ્ઠી વીર્ય શક્તિ છે, અને સાતમી પ્રભુત્વ શક્તિ છે. એટલે એ પ્રભુત્વ શક્તિની આપણે વાત કરીએ. ત્યાર પછી શક્તિઓ 47 શક્તિ સુધી જાય છે. આપણે પ્રભુત્વ શક્તિની વાત કરવામાં આવે છે, કેમ કે આમાં આત્માનું પ્રભુત્વની વાત કરવામાં આવી છે. તો પ્રભુત્વ શું છે? તો કે સમયસારની અંદર કહેવામાં આવ્યું, અખંડિત પ્રતાપ સ્વાતંત્ર શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ. અમૃતચંદ્રાચાર્ય દેવે લખ્યું કે અખંડિત
પ્રતાપ સ્વાતંત્ર્ય શાલિત્વ લક્ષણા પ્રભુત્વ શક્તિ એમ કહું એનો ગુજરાતી અર્થ એવો થયો કે જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. એટલે શું કહ્યું? પોતે પોતાની રીતે અખંડ રીતે રહી શકે છે, પોતે પોતાની રીતે સ્વતંત્રતાથી રહે છે, એટલે એટલા માટે એનું શોભાયમાન છે. સમયસારની ત્રીજી ગાથા let me just open that ગાથા. okay, હા. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. શું કહ્યું? એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, એટલે કે આત્મા પોતે સ્વતંત્રથી સ્વાધીનતા પણ રહે છે, એટલે એનું શોભાયમાનપણું છે. અને એનું શોભાયમાનપણું છે એ રીતે આખા બધા દ્રવ્યનું શોભાયમાનપણું છે. તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. જ્યારે બે દ્રવ્ય સાથે એકત્વ કરવામાં આવે ત્યારે વિસંવાદ ઉત્પન્ન થાય છે, સ્વતંત્રતા એની નાશ થાય છે, એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે આત્માની અખંડ પ્રતાપ સ્વાતંત્ર્ય સ્વાધીનતા એની વાત જે કરે છે એના પ્રભુત્વ શક્તિ. એટલે કે બેઝિકલી આત્મા પોતે પોતાનું કાર્ય સ્વતંત્રતાથી કરે છે, બસ એટલું જ. હવે વ્યવહારનીથી જીવનું પ્રભુત્વ ગુણ કઈ રીતે કહીશું આપણે? પ્રભુત્વ એટલે કે પોતાની આગવી સ્વતંત્ર તાકાત, પોતાની આગવી સ્વતંત્ર તાકાત કે જે કોઈના ઉપર આધાર નથી રાખતી. તો શું થયું? જીવ પોતાની સ્વતંત્રતાથી આડોડાઈ કરીને પરમાં પોતાપણું કરે છે. કોણે કર્યું? મેં કર્યું. કેમ? મારી સ્વતંત્રતા છે, મારી સ્વતંત્રતા મેં શું કર્યું? મેં આડોડાઈ કરી છે અને મારા પરમાં પોતાપણું મેં કર્યું કે જે કદાપી થયું નથી એવી પરમાં પોતાપણની મેં માન્યતા કરી. તો એ વ્યવહારથી જીવનું પ્રભુત્વ થયું. 69 પંચાસ્તિકાની ગાથામાં જીવ પોતે પોતાની સ્વતંત્રતાથી રાગ દ્વેષના પરિણામ કરે છે. કોઈએ મને કરાવ્યા નથી, મારી સ્વતંત્રતાથી મેં રાગ દ્વેષના પરિણામ કર્યા, કારણ કે મારી જીવત્વ શક્તિનું મારી પ્રભુત્વ શક્તિનું વિપરીત પરિણમન કરીને મેં સ્વતંત્રતા રાગ દ્વેષના પરિણામ કર્યા. વિકારમાં પોતાની પ્રભુતા એટલે કે સ્વતંત્રતા છે. વિકાર કરવો એ પણ મારા હાથમાં છે, સ્વભાવમાં રહેવું એ પણ મારા હાથમાં છે. કોઈ મને કઈ હેરાન નથી કરતું, કોઈ કર્મ મને હેરાન નથી કરતા, કોઈ આજુબાજુના સગા સંબંધી મને હેરાન કરતા નથી, મને કોઈ મારો બોસ કે કોઈ મારા કાર્ય જોબ પરના બીજા વર્કર મને હેરાન નથી કરતા. વિકારમાં મારી પોતાની સ્વતંત્રતા છે. વિકાર મેં કર્યો એ જીવના પ્રભુત્વ ગુણની વિપરીત પરિણમન થયું. વિકારમાં પર્યાય પોતે સ્વતંત્ર છે, સેમ થિંગ એઝ બિફોર. આમાં પર્યાયની પ્રભુતા બતાવી છે, પર્યાયની સ્વતંત્રતા બતાવી છે. પર્યાય કે છે મારે જે કરવું એ કરું, પર્યાય સ્વતંત્રતા થઈ ગઈ પર્યાયની. તો કે કર્મ જીવને રાગ દ્વેષ કરાવતા નથી. વ્યવહારથી જીવનું પ્રભુત્વ જ્યારે હું જાણું છું તો કર્મથી જીવને રાગ દ્વેષ થતા નથી. જીવ પોતાની સ્વતંત્રતાથી પરમાં પોતાપણું કરે છે. અને આ વસ્તુ જ્ઞાન પ્રધાન કથન છે, જ્ઞાન પ્રધાન કથન છે. એટલે કે આત્માની વાત કરી, ગુણની વાત કરી, પર્યાયની વાત કરી, એટલે આ પ્રમાણનું કથન છે અથવા જ્ઞાન પ્રધાન કથન એમ કહ્યું. હવે નિશ્ચય 85 ગાથા નિશ્ચયથી જીવનું પ્રભુત્વ કઈ રીતે ગણવું મારે? નિશ્ચયથી કે જીવમાં પ્રભુત્વ શક્તિ છે. હા છે. તે ત્રિકાળી ગુણ એટલે કે શક્તિ છે કે છે. જેનો પ્રતાપ અખંડિત છે એટલે કે પોતાના અનંત ગુણોને અખંડિત રીતે એકપણે રાખવાનું કાર્ય જીવનું પ્રભુત્વ શક્તિ કરે છે. એ સ્વતંત્રતાથી પોતે આત્મા શોભાયમાન છે. એ સિદ્ધ ભગવાનનો શુદ્ધ આત્મા ત્રિલોકની અંદર શોભાયમાન છે, કારણ કે એનો અખંડિત શુદ્ધ આત્મા છે. પ્રભુત્વ શક્તિને કારણે પોતાની સ્વાધીનતા છે, કોઈ પરાધીનતા નથી. અને આ
અનાદિ અનંતની જીવની પ્રભુત્વ શક્તિ છે. હવે એને આગળ લઈએ તો કે એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે, એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. દરેક ગુણમાં પ્રભુત્વ શક્તિનું રૂપ છે, એટલે કે આત્માની જ્ઞાન ગુણની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે, દર્શનમાં છે, ચારિત્રમાં છે, આનંદ ગુણમાં છે, દરેકની અંદર પ્રભુત્વ શક્તિનું રૂપ છે. એટલે કે દરેક ગુણ પોતાની સ્વતંત્રતાથી પોતાની પર્યાય ઉત્પન્ન કરે છે. એટલે કે જ્ઞાનની અંદર જ્ઞાન ગુણની પ્રભુતાથી જ્ઞાનની પર્યાય સ્વતંત્રતાથી ઉત્પન્ન થાય છે. દર્શન ગુણની પ્રભુતાથી દર્શનની પર્યાય સ્વતંત્રતાથી ઉત્પન્ન થાય છે. આનંદ ગુણની પ્રભુતા, આનંદ ગુણની અંદર પ્રભુતાની રૂપ હોવાથી આનંદ ગુણની પર્યાય અનાકુળ આનંદ રૂપે ઉત્પન્ન થાય છે. અતિન્દ્રિય આનંદ રૂપે ઉત્પન્ન થાય છે. પ્રભુત્વ શક્તિથી ભરેલા એવા આત્માના આશ્રય ધર્મ થાય છે. હું ધર્મ કરું છું એટલે શું? તો કે મેં પ્રભુત્વ શક્તિથી ભરેલા એવા આત્માના ત્રિકાળી શુદ્ધ અપરિણામી ટંકોત્યુર્ણ એવા શુદ્ધ આત્મ તરફ મેં દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિ કરી એનું નામ ધર્મ કહેવામાં આવે છે. એટલે કે આ દર્શન પ્રધાન કથન છે, એટલે કે આ શ્રદ્ધા પ્રધાન કથન છે. એટલે કે આની અંદર આત્માના ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે. એ રીતે આપણે પ્રભુત્વ ગુણનું પણ વર્ણન કર્યું. અને આ રીતે આપણે આત્માની અંદર કર્તાપણું જે છે એની વાત કરી, આત્મામાં ભોગતાપણું છે એની વાત કરી, અને આત્માની પ્રભુતા છે એની વાત કરી. એટલે આ 63 થી 70 ગાથાની અંદર સુંદર રીતે આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. એનાથી આપણા જે પ્રિન્સિપલ છે ક્લિયર થતા જાય છે. જેમ જેમ પ્રિન્સિપલ ક્લિયર થતા જશે એમ એમ આપણે આત્મા તરફ આગળ વધતા જશું. તો એ રીતે આપણે અહીંયા આપણો ક્લાસ પૂરો થાય છે. થોડી 2-3 મિનિટ વધારે થઈ છે. આમ સોરી ફોર ધેટ. વચ્ચે ઇન્ટરપ્શન થઈ ગયું, પણ ઇટ વોઝ બાઉન્ડ ટુ હેપન, આઈ ગેસ. એની ક્વેશ્ચન સો ફાર? કોઈ ક્વેશ્ચન હોય તો? If there is no question, then can we do the closing? Okay. जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ डो. नोबा नमो का मंत्र. Jai Dukram, Jai Jinendra.